જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આજના માટેનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે બે લેવલ્સ માર્ક કરી રાખ્યા હતા. પહેલું લેવલ આપણું આયરું લેવલ હતું 51,410નું આપણે લેવલ માર્ક કરી રાખ્યું હતું. સોરી, થોડીક લાઈન વાંકી ચૂકી થાય છે, તમે સમજી શકો છો. અને નીચેનું લેવલ આપણે આ 50,950નું ઉપરનું લેવલ હતું 51,410 અને નીચેનું લેવલ હતું 50,950. મિત્રો, આપણું ડિસ્કશન હતું કે માર્કેટ અહીંયા કાલે ક્લોઝિંગ અહીંયા થયું હતું. આપણે એવું ડિસ્કશન હતું કે જો માર્કેટ ફ્લેટ ઓપન થઈને ઉપરની સાઈડ જાય છે અથવા તો ગેપ અપ ઓપન થઈને ઉપરની સાઈડ સસ્ટેન રહેશે તો કોઈ પણ કોલની પોઝિશન આપણે 51,410ની ઉપર જ સી લઈશું. એની પહેલાં આપણે કોલના વિશે નહીં વિચારીએ. તમે આજનું માર્કેટ જોશો, આ લાઈન થોડીક ત્રાસી છે, હું એને સીધી કરી દઉં એક જ સેકન્ડ, જેથી કરીને આપણને સારું અન્ડરસ્ટેન્ડિંગ આવે. યસ, લાઈનને આપણે અહીંયા સ્ટ્રેટ કરી લઈએ. 51,410નું જે લેવલ આવે છે એ લગભગ આ કેન્ડલની ઉપરની સાઈડ આવે છે અને નીચેની સાઈડનું આ લેવલ છે. આજની જે હાઈ લગાવ્યો છે માર્કેટે, તમે જોશો 51,420. આજનો હાઈ છે 51,420. અહીંયા મિત્રો ઘણા રિટેલ ટ્રેડર ભૂલ કરતા હોય છે. શું ભૂલ કરતા હોય છે કે આ જે કેન્ડલે હાઈ લગાવ્યો છે, આ જે ગ્રીન કેન્ડલ છે એનો હાઈ છે 51,420નો હાઈ છે. આપણું ડિસ્કશન હતું કે આપણે 51,410ની ઉપર કોલ લેવાનો છે. સી મિત્રો, જ્યારે બી હું કોઈ એક લેવલ માર્ક કરતો હોઉં ને તો એના માટેનું એક કમ્પલસરી ક્લોઝ વસ્તુ છે, આ એક બેઝિક વસ્તુ છે કે એટલીસ્ટ એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે. સી મિત્રો, જ્યાં સુધી એક 5 મિનિટની કેન્ડલ આ પર્ટિક્યુલર લેવલની ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી આ લેવલ બ્રેક થયું નહીં કહેવાય. જેવું આજે માર્કેટે કર્યું એવું માર્કેટ વારંવાર કરી શકે છે. આજે શું કર્યું માર્કેટે હાઈ લગાવ્યું 51,420, એટલે ઘણા મિત્રો અહીંયા 51,410ને જેવું આ કેન્ડલ બની રહી હશે ત્યારે અહીંયા કોલની એન્ટ્રીમાં બેસી ગયા હશે અને માર્કેટે તમે જોશો એમને નીકળવાનો બી મોકો નહીં આપે. માર્કેટ એટલું ફાસ્ટ નીચે આવ્યું 51,420થી લગભગ માર્કેટ 51,000 સુધીના લેવલ સુધી વન વેમાં નીચે આવી ગયું. તો આજે પાછો હતો એક્સપાયરીનો દિવસ. તો એક્સપાયરીના દિવસે જ્યારે માર્કેટ આવું બિહેવ કરે છે, તમારું એકાઉન્ટને આખું નીલ કરી નાખે છે, તમારું એકાઉન્ટ ઝીરો કરી નાખે છે. તો તમારે હંમેશા એક રૂલ્સને ફોલો કરવાનો છે. તમે જે સ્ટ્રેટેજી બનાવી છે, તમે જે રૂલ્સ તમારા માટે નક્કી કર્યા હોય એને ફોલો કરવાનું છે. અને અમુક બેઝિક્સ રૂલ છે જે શેર માર્કેટમાં, જો તમે ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરો છો તો બેઝિક્સ રૂલ્સને તમારે ડેફિનેટલી ફોલો કરવું પડશે. જો તમે બેઝિક્સને ફોલો નહીં કરો તો તમે ભલે 1 લાખ માર્કેટમાં લઈને આવો કે 5 લાખ લઈને આવો, તમે અલ્ટિમેટલી આનો ઝીરો જ કરશો. અહીંયા આપણું ડિસ્કશન 51,410ની ઉપર કોલની પોઝિશન લેવાનું હતું. અહીંયા તમે જોશો માર્કેટનું આ કેન્ડલનું ક્લોઝિંગ છે 51,398. એની બાજુની કેન્ડલ જે ગ્રીન છે એનું ક્લોઝિંગ 51,394. એટલે આ બંને ગ્રીન કેન્ડલમાંથી એક બી કેન્ડલે 51,410ની ઉપર ક્લોઝિંગ નથી આપ્યું. તો એનો મતલબ એમ થયું કે અહીંયા આપણું આ લેવલ બ્રેક નથી થયું. દેટ મીન્સ કે આપણે અહીંયા કોલની પોઝિશન લેવાની નથી. તો જો અહીંયા જે લોકોએ આજે ભૂલ કરી છે ને એને માર્કેટે આજે સારો એવો લોસ દેખાડ્યો. સારો એવો એટલે જે લોકોનું 1 લાખનું કેપિટલ હશે ને, રિટેલ ટ્રેડરની સાયકોલોજી હોય કે જ્યારે લોસમાં જાય ને ત્યારે એવરેજિંગ કરે. એવરેજ એટલે માનો પહેલાં 150 ક્વોન્ટિટી લીધી હોય, માનો 100 રૂપિયામાં 150 ક્વોન્ટિટી લીધી હોય, 100 વાળો 50 આવી ગયો હોય તો બીજી 150 ક્વોન્ટિટી એડ કરી નાખે તો 300 ક્વોન્ટિટી થઈ જાય. પાછો 50 વાળો 30 આવશે, બીજી 150 ક્વોન્ટિટી એડ કરશે. મતલબ રિટેલ ટ્રેડર એવરેજિંગ કરતો જશે અને અલ્ટિમેટલી આ ઝીરો થઈ જશે, એનું કેપિટલ બી સામે ઝીરો થઈ જશે. તો કોઈ દિવસ મિત્રો લોસમાં એવરેજિંગ નથી કરવાનું. જો તમારે એવરેજિંગ કરવું હોય તો તમે તમારા પ્રોફિટમાં એવરેજિંગ કરો, જે તમે નહીં કરો. પણ આઈડિયલી પ્રોફિટમાં એવરેજિંગ કરવું જોઈએ, લોસમાં નહીં. જ્યારે માર્કેટ તમારી દિશામાં જતું હોય, આ એક એક્ઝામ્પલ છે, આ ચાર્ટનો એક્ઝામ્પલ આપું છું. જ્યારે માર્કેટ તમારી દિશામાં જતું હોય તો ત્યારે એક હળવા ડાઉનફોલ ઉપર તમારે એવરેજિંગ કરવું જોઈએ, ના કે તમે જ્યારે લોસમાં જતા હોય ત્યારે તમારે એવરેજિંગ કરવું જોઈએ. તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો. સેકન્ડ આપણું ડિસ્કશન હતું કે આપણે કોઈ પણ પીની પોઝિશન 50,950ના લેવલની નીચે આપણે લેવાનું હતું. આજે માર્કેટ આપણા બંને લેવલને ટચ કર્યું. 51,410ને બી ટચ કરીને આવ્યું, 50,950ને બી ટચ કરીને. તમે જોશો આ જે કેન્ડલ છે અહીંયા આજનો જે લો લગાવ્યો છે માર્કેટે લગભગ 50,947નો લો લગાવ્યો છે. પણ તમે અહીંયા બી મિત્રો જોશો કે એક બી કેન્ડલે 50,950ની નીચે 5 મિનિટની કેન્ડલે ક્લોઝિંગ નથી આપ્યું. મિત્રો જ્યારે બી આ ફરીથી રિપીટ કરું છું કે એટલીસ્ટ 5 મિનિટની કેન્ડલ આપણે જે લેવલ ડિસ્કસ કર્યું એને ક્લોઝિંગ આપવા દેવાનું છે. જો એ ક્લોઝિંગ આપશે તો આપણને એક સારો મુવમેન્ટ મળશે. જો ક્લોઝિંગ નહીં આપે તો માર્કેટમાં આવી રીતના વોલેટાલિટી, આવી રીતના રિવર્સલ જોવા મળી શકે છે. તો આજનો ઓવરઓલ ડે હું આપણી સ્ટ્રેટેજી પ્રમાણે કોઈ ખાસ કહીશ નહીં, કારણ કે આપણે ઓપન થયા સેન્ટરમાં, માર્કેટ ઉપર બી ગયું નીચે બી આવ્યું, એટલે ટોટલી અપ ડાઉન વાળું ઝિગઝેગ માર્કેટ કહી શકાય. જે લોકો અહીંયા પુટની પોઝિશન ટ્રાય કરી હશે એમને ડેફિનેટલી
સારો એવો પ્રોફિટ અર્ન થયો છે, પણ એનું આપણું કોઈ ડિસ્કશન નહોતું, એટલે આપણે એને કન્સિડર નહીં કરીએ. હવે આવતીકાલ માટે આપણા માટે શું બેસ્ટ હોઈ શકે અને માર્કેટમાં આપણે કેવી રીતે આવતીકાલે કામ કરી શકીએ, તો એને આપણે ડિસ્કસ કરી લઈએ. તો પહેલાં હું 5 મિનિટના ચાર્ટને થોડુંક ઝૂમ કરી લઉં, જેથી કરીને તમને સારું એવું એક્સપ્લેનેશન મળી શકે. તો મિત્રો અહીંયા કાલ માટે એક ઇમ્પોર્ટન્ટ લેવલ મેં માર્ક કરી રાખ્યું છે. આપણે આ લેવલને અહીંયા માર્ક કરી રાખીશું. આ જે લેવલ આવે છે એ 51,220. જો આજનું ક્લોઝિંગ લગભગ 51,100ની આજુબાજુ છે, અહીંયા ક્લોઝિંગ છે. જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે તો હળવું ગેપ અપ ઓપન થાય છે, તો ફ્લેટ ઓપન થઈને બી અહીંયા આવે છે, તો 51,520ની આજુબાજુથી આપણે એક પીની પોઝિશન ટ્રાય કરીશું. અને આપણે નીચેની સાઈડના આપણા ટાર્ગેટ્સ, ફર્સ્ટ ટાર્ગેટ્સ આપણે રાખી શકીએ છીએ 50,960, સેકન્ડ ટાર્ગેટ 50,800. આ બે ટાર્ગેટ્સ આપણે રાખી શકીએ છીએ જો માર્કેટ અહીંયાથી રિવર્સલ થાય છે. આ એક આપણું ફર્સ્ટ ડિસ્કશન થઈ ગયું. જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે અથવા તો હળવું ગેપ અપ, માર્કેટ માની લો સેકન્ડ મોટું ગેપ અપ ઓપન થાય છે. મોટું ગેપ અપ ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટની આજુબાજુ થાય છે 51,330ની આજુબાજુ, તો બી આપણે અહીંયાથી બી આપણે એક પીની પોઝિશન ટ્રાય કરીશું. 51,330ની આજુબાજુથી બી પીની પોઝિશન ટ્રાય કરીશું. અને ટાર્ગેટ્સ આપણા સેમ રહેશે, મેક્સિમમ ટાર્ગેટ્સ 50,800 સુધીના રહેશે. તમે તમારું પ્રોફિટ બુકિંગ 1:3, 1:4ના બેઝ ઉપર કરી શકો છો. આ સેકન્ડ ડિસ્કશન થઈ ગયું. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, થર્ડ ડિસ્કશન, ગેપ ડાઉનના કેસમાં થોડુંક સાચવવું પડશે. જો ગેપ ડાઉન 50,950ની નીચે થાય છે તો આપણે માર્કેટમાં 1 અવર વેટ કરીશું. કેમ 1 અવર વેટ કરીશું? તો 1 અવરમાં આપણને પ્રાઇસ એક્શન માર્કેટની ખબર પડશે કે માની લો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થયું અને માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીલી ઉપર જવા લાગ્યું અને માર્કેટ ક્યાંક ને ક્યાંક આજના લો પોઈન્ટથી રિવર્સલ ખાઈને નીચે આવવા લાગે, એના ચાન્સીસ બી પૂરેપૂરા છે. અથવા તો માર્કેટ વન વેમાં સીધું ઉપર જાય, એના બી ચાન્સીસ છે. તો 1 અવર પછી આપણને આઈડિયા આવી જશે કે માર્કેટ અહીંયાથી રિવર્સલ રેઝિસ્ટન્સ ખાઈ રહ્યું છે કે માર્કેટને આ લેવલને બ્રેક કરીને ઉપર જઈ રહ્યું છે. જો અહીંયા રેઝિસ્ટન્સ ખાઈ રહ્યું છે, માની લો માર્કેટ અહીંયા ઓપન થયું અને 1 અવર પછી અહીંયા રેઝિસ્ટન્સ ખાઈને એટલીસ્ટ આ જે મૂવ આપ્યું છે એના 50% બી આવી જાય છે. માની લો આ મૂવ 200 પોઈન્ટનો છે અને માર્કેટ અહીંયાથી 100 પોઈન્ટ નીચે આવી ગયું છે, તો આપણે માનીશું કે અહીંયાથી માર્કેટે રેઝિસ્ટન્સ ખાધો છે, તો આપણે અહીંયા એક પીની પોઝિશન ટ્રાય ડેફિનેટલી કરી શકીએ છીએ. અને જો માર્કેટ ઉપર જવા લાગે છે તો આપણે માર્કેટને છોડી દેવાનું છે, આપણે કંઈ કરવાનું નથી. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો ચોક્કસથી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.